અમારું ગ્રુપ આવી ગયું છે અને જો આ બધી છોકરીઓ ને બધા જો કેવા ફોટા પડાવવાના છે બ્રિજ ઉપર બધાને, એટલે કેવા તૈયાર થયા છે. હારે મારા કોના દ્વારકામાં મોરલી વાગે છે. હે ખુશ્બુબેન, માર્કેટ અત્યારે ફરવું છે કે પેલા જમીને પછી પાછું આવવું છે? નિરાત. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ફૂલ મોજમાં છીએ આજે તો, કેમ કે અમે જઈએ છીએ દ્વારકા અને છીએ રસ્તામાં છે. જો ક્યાં પહોંચ્યા છીએ? જામનગર આપણે પહોંચવા આવ્યા છીએ. હા બસ, હવે આપણે સમજો દ્વારકા કલાકનો રન છે. હા, દ્વારકા પહોંચવા આવ્યા છીએ ને અમે આ વખતે તો હે ને બધા ફ્રેન્ડ બધા એને આખી મંડળી ભેગી થઈ જાય. મંડળી ભેગી થઈ, મંડળી આખી હો. અને જો અમારે વિજયભાઈ ની દીકરી છે યશવી, વિહાન ને કાનો બધા બેસી ગયા છે. અને મંડળીને શું હમણાં તમને મેળવીશ. હા, કેમ કે બધા અલગ અલગ કારમાં છે. અલગ કારમાં છે. હવે દ્વારકા પહોંચી અને મંડળી સાથે પહેલા આજે આપણે છે ને પેલા જવાનું છે બેટ દ્વારકા, કેમ કે એક દિવસમાં આપણે ઘણું બધું આજે કવર કરવાનું છે. એટલે શરૂઆત આપણે છે ને દ્વારકાધીશના ઘરેથી કરવાની છે. ડાયરેક્ટ ઘરે જ પહોંચી જવાનું. હાલો અમે આવ્યા એમ. એટલે ને પેલા આપણે ઓફિસે જતા હોય એની જગ્યાએ ઘરે જ જવાનું. દર વર્ષે હે ને અમારે આ ખાતરની સીઝન ચાલુ થાય ને એટલે દર વર્ષે અમે પગે લાગવા આવીએ. પેલા નવી સીઝનની શરૂઆતમાં આપણે દ્વારકાધીશે જવાનું છે. હા, દર્શન કરવા આવીએ, પણ આ વખતે થોડુંક મોડું થઈ ગયું. ત્યાં બધા વળી તૈયાર થયા એટલે પછી એમ થયું કે હાલો દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે અને દર્શન કરી આવીએ. કેમ? અને પછી કામે લાગી જાય. આપણે સૂત્ર છે ને આપણું કે ભાઈ કામના સમયે કામ કરી લેવાનું, બરાબર? એ રીતે એમ અત્યારે જો દ્વારકાધીશના આશીર્વાદ લઈ લઈએ અને પછી આવીને લાગી જવાનું છે. અને ખૂબ મોજ મજા કરવાની છે બધી, કેમ કે નાના મોટા સૌ કોઈ આ વખતે આવ્યા છે ને, બચ્ચા પાર્ટી બધા છે, એટલે બહુ મજા આવશે. બંધ કેમ પડી છે? અમારું ધ્યાન કેમ નથી ગયું? તમે પગાર ચૂકવો તો એ શરૂ કરે ને, તમારે પગાર તો ચૂકવવો નથી. બિચારી એ કેટલું ભાઈ ફેરા જ રાખે એમ. પગાર તો ચૂકવી તો દીધો ગઈ પહેલી તારીખે, રોજ પહેલી આવે ત્યારે થાય ને. એમ થોડા ચાલે. તમે પછી ભૂલી ગયા છો. તમારે હું આ રસ્તો કેમ કે આવો આવે છે? રસ્તો તો કઈ ખબર નથી. આ નવો બને છે ટૂંકમાં. જો પહોળાઈ વધારી દીધી છે રસ્તાની. ટૂંક સમયમાં આ રસ્તો છે ને એવી મસ્ત બની જશે. આપણે હું છે બેટ દ્વારકા જવું છે ને, એટલે આપણે આ રસ્તો લેવો પડ્યો. અહીંથી ડાયરેક્ટ બેટ દ્વારકા વહી જાય. નહીં તો પછી દ્વારકા થઈને બેટ દ્વારકા જવું પડે. તો આપણે કિલોમીટર વધી જાય અને સમય વધી જાય પાછું એમ. બેટ દ્વારકા જઈ આવીએ ત્યાંથી પછી રિટર્નમાં આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ બે દર્શન કરી લેવાના છે અત્યારમાં. આજે આખો દિવસ એન્જોય. બેટ દ્વારકા પહોંચી ગયા ને. હા, શરૂઆત થઈ ગઈ છે હવે. બોર્ડ દેખાય ને એટલે ખ્યાલ આવી જાય કે બેટ દ્વારકા આવી ગયા છીએ. સુદર્શન સેતુ પણ આવી જશે. આપણે પાછળ ગાડીઓ છે એની થોડીક રાહ જોવાની રહેશે. બધા સાથે પહોંચી જાય. પાર્કિંગ માં તે રાહ જોઈએ કે ના, આપણે પહેલા આ સાઈડ જ ઊભા રહી જશું. એટલે એમાં એવું છે કે જો દર્શનનો ટાઈમ છે ને એ 12:30 સુધીનો જ રહી. આપણે 11:30 તો વાગી ગયા છે. એટલે જો આપણે પાર્કિંગમાં જતા રહીશું ને એ લોકો પાછા ત્યાં ફોટો માટે ઊભા રહી જશે તો લેટ થઈ જશે. ઈ તો કોલ કરીને કહી દો. એટલે બસ એ કોલ કરી દો ને એટલે ડાયરેક્ટ જ આપણે નીકળી જઈએ. અત્યારે પહેલા માખણનો ચોર મારો રાજા રણ છોડશે, એણે મને માયા માયા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માંગો 20 અને આપે 30, એવા છે મારા દ્વારકાધીશ. જય મુરલીધર. જય મુરલીધર. કેમ પણ આમ જુસ્સો આવી જાય ને, એનર્જી. અને આ શબ્દોમાં વર્ણન ન થાય. આની માટે તો હાલે તમારે અહીંયા આવવું પડે, મળવા આવવું પડે ભાઈ. હવે બેટ દ્વારકા પહોંચી ગયા અને ગાડીઓ જોતા એમ થાય છે કે ભીડ હશે, કેમ કે વેકેશન ચાલે છે એટલે ભીડ તો હશે. ચાલુ છે અને પાછું આજે છે શુક્રવાર, એટલે શુક્ર શનિ રવિ નું પણ અહીંયા શું છે કે ભાઈ ભીડનું વાતાવરણ દેખાશે આપણને.
છાશ પીવા છાશ જો અમારે વિજયભાઈ ને નિમિતા ની બધા ભળી ગયા છે. હજી એક મહેમાન પાછળ છે કા બે ફેમિલી અને દ્વારકા આવો ને તો છાશ પીજો. અમારું ગ્રુપ આવી ગયું છે અને જો આ બધી છોકરીઓ ને બધા જો કેવા ફોટા પડાવવાના છે બ્રિજ ઉપર બધાને, એટલે કેવા તૈયાર થયા છે. બધા ખુશ થઈ ગયા હવે. હા ખુશ છે. હવે અમે જઈએ છીએ દર્શન કરવા અને પછી હવે ત્યાં મંદિરે અંદર તો મોબાઈલ અલાઉડ છે નહીં, ત્યાં અંદરથી આપણે અને દર્શન કરી. ભીડ જો ભીડ તો પુષ્કળ છે. પાર્કિંગમાં જગ્યા નથી અત્યારે. આજની તારીખ આજ કેટલી છે? આજે 15 તારીખ. હા 15/5. 15/5 આજે તારીખ. આજે નથી જગ્યા. ચાલો ફટાફટ દર્શન કરવા. ચલો ચાલો તે અમે હવે ગાડી આમાં પાર્ક કરી અને પછી આમાં રિક્ષામાં જવાનું. અને અહીંયા અત્યારે છે ને ઇલેક્ટ્રિક રિક્ષા બધી ચાલુ છે કરી છે. જ્યારે બ્રિજ બન્યો ને ત્યાર પછી એટલે ફરજિયાત તમારે અહીંયા ગાડી પાર્ક કરી અને રિક્ષામાં મંદિર સુધી જવાનું રહેશે. અમે જઈએ છીએ. કેમ પણ મજા આવે ને દ્વારકામાં? પહોંચી ગયા કેમ? ફાઇનલી પહોંચી ગયા. મુખ્ય મંદિરે પહોંચી ગયા છીએ અને હવે મોબાઈલ જમા કરાવવાનો છે, એટલે હવે અંદર શૂટિંગ લેવાશે નહીં. મોબાઈલ બોલો દ્વારિકાધીશની જય. દર્શન સરસ મજાના થઈ ગયા છે અને હવે અમે છે ને સુદામા સેતુ પર જઈએ છીએ. ત્યાં ફોટોશૂટ કરશું, રીલ્સ બનાવશું. અને આ છોકરીઓ તો એટલા માટે જાણે ફોટોશૂટ કરાવવા માટે જ આવ્યા છે. એવું કે જલ્દી જાવું છે બ્રિજ ઉપર. કેમ ચાલો જલ્દી ફોટોગ્રાફી કરી લ્યો બધા. હવે ફોટોગ્રાફી કરીએ. ચલો ચાલો બધાની જોડે રીલ કરવાની. ચાલો રીલ્સ ઉતારવાની છે અત્યારે. એ હીરો ચલો પછી આપણે અહીંયા રાસ લઈએ બધા. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. ભૂખ લગી. 3:15 વાગી ગયા છે. જો અમારે આ જોઈન થઈ ગયા છે આલિયા ને. કેવી ભૂખ લાગી? બહુ લાગી ને. 3 વાગ્યા. 3 ભૂખ કેવી લાગી છે ગુજરાતી ભાષા? હારી લાગી જો. હોટલના ઓનર છે. હજી બધા ગોતે. ગબ્બર એમ. બધું ક્લોઝ થઈ ગયું કે જાવ. પેટનો ખાડો પૂરવા. હા બરાબર છે. ચાલો પેટનો ખાડો પૂરવા. આને ભૂખ લાગી છે. આને ખાડો ન પૂરવાનો પેટનો. ખાધા વગર જમવાનો ટાઈમ તો વહી ગયો. એમાં નહીં આવે ફરવા આવે છે તો ચાલે. એને કંઈક તો થોડુંક. ખીચડી ખવડાવે. હા મેં તો પાર્સલ કરાવી લઈશ તો ઓટો ખવડાવે. હા એમ કરજો. ચાલો જમીને હવે પાછા રેડી થઈ અને જો મારી ભત્રીજી પણ ભળી ગઈ છે. જો અમારા ભાભી ને આ 2 ભત્રીજી આ બેનની ભાણકી ને કે જાવું છે હવે બીચ ઉપર. શિવરાજપુર બીચ ઉપર. હો ભાઈ હવે તમારા ભાભી આવી ગયા એટલે હા ભાભીનો હજી આજે તો રેસ્ટ ડે છે. કાલથી શરૂ થાય બધું. ભાભીને બિચારાને ઉધડા લેવા લીધા રાખે. કઈ નહીં ચાલો બીચ ઉપર જઈને મળીએ. બરાબર. ચલો જલ્દી બધા ચલો. ચલો ભાભી. ખુશખબરી છે. આ ચહેરા ઉપર લાલી એની જ છે ખુશખબરીની. બસ આવી ગયો જો ને સામે જ છે. ફૂલ રશ છે ભાઈ.
શિવરાજપુર બીચ ઉપર તો શિવરાજપુર બીચ અને જો તમે ક્રાઉડ અઢળક માણસો છે. વિહાન ને બે જો પહોંચી ગયા આગળ. વિહાન શું કરો છો? હે રમો છો? અરે વાહ. જો ફોટો સેશન ચાલુ છે. જો બધા ઉભા રહી ગયા છે અને અમારા ફોટો માસ્ટર છે હું અને હમણાં આસિસ્ટન્ટ આવ્યા છે આજે. જો બધા ડ્યુટી કરે હો પાછા. જો હા તો 65 દિવસમાં 5 દિવસ જ એમના છે. ચાલો હવે દ્વારકાધીશના દર્શન કરવા માટે. રેડી થઈ ગયા છે બધા. હા બધા રેડી થઈ ગયા છે અને હું તો દ્વારકાધીશને મળવા માટે ફૂલ રેડી છું. અને હા ને પ્રસાદી પણ આપણે લાડવાની બનાવીને લઈ આવ્યા છીએ. પછી વિજયભાઈ પછી ભગવાન જમી લે ને પછી આપણે લાડવાની ઝપટ બોલાવી. હમણાં ભાઈ પૂછતા હતા કે આમાં શું છે? મેં કીધું લાડવા. તો હજી માંગ્યા નથી. ગોમતી ઘાટે પહોંચી ગયા છીએ. અત્યારે ગોમતી મૈયામાં ભરતી છે અને જો કેટલું પાણી છે. અમે 56 સીડીથી દ્વારકાધીશના દર્શન કરી આવ્યા છે. કેવા પણ દર્શન થયા? બહુ મસ્ત ને. તો કહું જો આ 56 સીડીથી અમે ગયા હતા દ્વારકાધીશના દર્શન કરવા અને સરસ મજાના દર્શન થઈ ગયા છે. અને હવે અમે માર્કેટ થોડુંક ફરશું અને પછી ભડકેશ્વર મહાદેવે જવું છે પણ હવે ટાઈમ રહેશે તો હા તો ભડકેશ્વર મહાદેવે જવું. હે ખુશ્બુબેન માર્કેટ અત્યારે ફરવું છે કે પેલા જમીને પછી પાછું આવવું છે? નિરાતે નિરાતે કા પેટ ભરેલું હોય ને તો મજા આવે. બહુ જ મજા આવે છે. બહુ મજા આવે છે. કૈલાસ શાંતિ કશું પૂછે છે. બહુ મજા આવે છે. બહુ મજા સેવૈયા નૂડલ્સ ને અનલિમિટેડ છે અહીંયા પણ ખાવામાં એટલે આમ ભૂખ એવી લાગી હતી ને ખાવામાં મુશ્કેલ થઈ ગયા તો વ્લોગ ભૂલાઈ ગયો. જમવાનું સરસ છે એમ અને અનલિમિટેડ જ હતું. અને લીલાસમાં આપણે આવ્યા છીએ ને ટોપ ફ્લોર પર સામે જ એક્ઝેક્ટ સામે છે. અને આ રીતે જો ને અહીંયા જો હું બતાવું જો આ રીતે છે. અને બધું છે ને ભાઈ અનલિમિટેડ આવે છે. ટેસ્ટ એ સારો છે બધો. અને આમાં બંને ભાઈઓ તો જો ઊભા જ ખાઈએ છીએ ક્યારના. અમારે બેસવું જ નથી એમ. અત્યારે આ બધા આવ્યા હતા ક્યાં ખબર? ભડકેશ્વર મહાદેવે ને વાયગા છે કેટલા 1:30 ને એટલી મજા આવી ને બહુ જ મજા આવી. અત્યારે વાતાવરણ એકદમ શાંત હોય અને એવી મજા આવે ને ભડકેશ્વર મહાદેવ. શું ઠીક બે સેમ ટી શર્ટ પહેર્યા ને એટલે શું ધ્રુવીબેન ભડકેશ્વર મહાદેવે આવીને તમને કેવું લાગ્યું? બહુ મજા આવી. પહેલી વાર આવી. પહેલી વાર આવીને બહુ મજા આવી. બહુ મજા આવી. અને આ સાથે જ હવે આજના વ્લોગનો પણ એન્ડ કરશું. બાય ગુડ નાઈટ. નવા વિડીયો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એમ નહીં આ બાજુ કયો બધા. ચલો હવે બોલો બધા. બાય જય દ્વારકાધીશ. હા ફરી મળશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.